રીતે આપણને લઈ જાય ઉપયોગી છે એવો પ્રશ્ન છે. અહિંસા શબ્દ પડ્યો છે આપણા બધાના ચિત્તની અંદર, મનની અંદર અહિંસા શબ્દનો થોડો લોડ પડેલો છે, ભાર પડેલો છે. અહિંસા શબ્દ વિશે જે કંઈ આપણે જાણીએ છીએ, સમજીએ છીએ, એ થોડોક વખત માટે ભૂલી જઈએ. બધા અવાજ આવે છે બરાબર? ત્યાં બીજો અવાજ નથી? અવાજ કોઈ આવતા નથી પરેશભાઈ? અને આ બીજો અવાજ આવે છે, હિંસક અવાજ આવે છે. કેમ જે અવાજ આવે છે શેને કારણે આવે છે? કે દબાતો હશો વાયરભાઈ? ટેકનોલોજી બહુ બારીક થઈ ગઈ છે. બરાબર છે? શરૂ કરે એટલે અહિંસા શબ્દમાં આપણે લોકો જે અહિંસા શબ્દ સમજવા ટેવાયેલા છે ને, કોઈને નુકસાન ન કરવું, કોઈ પર હુમલો ન કરવો, મારવું નહીં કોઈને, એવું આપણા મગજમાં અહિંસાનો ખ્યાલ છે. બુદ્ધ જેવી વ્યક્તિ કંઈ આવું બોલવા થોડી જન્મ લે છે. એટલે એના અંતઃકરણમાં તો શબ્દ આપણી ભાષાના શબ્દ હોય એ શબ્દ મૂકવા પડે. એટલે તો ગુરુજીએ આખી ભાષા બદલાવી નાખી. જેમ રસાયણ વિજ્ઞાન ને ભૌતિક વિજ્ઞાનમાં H2O ભાષા છે ને, એમ ગુરુજીએ બધી અધ્યાત્મની એવી ભાષા કરી નાખી H2O જેવી કે લોકોમાં ગેરસમજણ જ ન થાય. બુદ્ધના વખતમાં તો આપણે જે બોલતા હોય એ ભાષા વાપરવી પડે. હવે પોતાના હાથ વગી જે સમજણ હોય એવો એનો અર્થ કરે. ગુરુજી સમજી ગયા કે આ બધા પોતાની રીતે અર્થ કરે છે. એટલે અધ્યાત્મની એને ભાષા જ બદલાવી નાખી. સાયન્સના બધા ટર્મ ભૂમિતિમાં જે અ, બ, ક, ડ હોય ને એવી બધી ભાષા મૂકી દીધી. એટલે કે કોઈ પણ માણસ હોય, કોઈ પણ દેશનો હોય, કોઈ પણ કાળનો હોય, કોઈ પણ સદીનો હોય, એટલે એ પોતાના જે એના સંચારી ભાવો એમાં દાખલ જ ન થાય. પણ બુદ્ધમાં તો હવે અહિંસા શબ્દ બોલ્યા એટલે આપણા મગજમાં જે અહિંસાના જે કેટલાય દબાણો છે એ પ્રમાણે તેનો અર્થ કરવાના. પણ બુદ્ધના તંતુમાં એવો અર્થ ન હોય. એ તો બહુ દૂરનો અર્થ છે. અહિંસા એટલે અહિંસા જે શબ્દ છે એ પાછો નેગેટિવ થઈ જાય છે. મૂળ શબ્દ છે હિંસા. હિંસામાંથી અહિંસા. હિંસા સમજાવવું છે તો કેમ સમજાવવું? તો કીધું અહિંસા. તો કે હિંસા શું છે? તો હિંસા જે વ્યક્તિનો પોતાનો જે મૂળ ઓરિજિનલ અસલી જે એનો સ્વભાવ જે છે, જેમ ગુલાબના ફૂલનો સ્વભાવ છે, જેમ વાયુનો સ્વભાવ છે, જેમ પાણીનો સ્વભાવ છે, એમ સ્વભાવથી વિપરીત થવું એ હિંસા છે. પોતાના સ્વભાવથી વિપરીત જવું આ બુદ્ધ છે. પણ આપણે તો આપણી રીતે અર્થ કરીને ગા સમજાય. બુદ્ધ આમ કે છે નથી કે પોતાનો જે મૂળ ઓરિજિનલ જે સ્વભાવ જે છે એ સ્વભાવ છોડવાનો તમને હક નથી, તમને અધિકાર નથી. જેમ બીજાની વસ્તુ લેવાનો મને અધિકાર નથી, એવી જ રીતે મને મારો સ્વભાવ અતિક્રમવાનો અધિકાર નથી. એટલે જ્યાં તમે સ્વભાવને અતિક્રમી ગયા ત્યાં હિંસાનો પ્રારંભ થઈ ગયો. સ્લો, ધીમે ધીમે કે આપણે આપણો સ્વભાવ કલાકે કલાકે, મિનિટે મિનિટે, સેકન્ડે સેકન્ડે, શ્વાસે શ્વાસે અતિક્રમી રહ્યા છે. એટલે શ્વાસે શ્વાસે પાપ થઈ રહ્યું છે, હિંસા થઈ રહી છે. હવે તમને લાગશે પેપર અઘરું છે. પેપર અઘરું છે કે શ્વાસે શ્વાસે પાપ થઈ રહ્યું છે. કારણ કે આપ આપના સ્વભાવમાં ક્યાં છો? આપની મૂળ ઓરિજિનલ જે સ્થિતિ છે ને, તો ઘણું દૂર કંઈક ઘા થઈ ગયો, ફેંકાઈ ગયા હોય, 150 માળના પરથી કોઈનો ફિંગલાનો ઘા થઈ ગયો, એટલે દૂર આપણે જીવીએ છીએ.
અંતર કાપી અને ધીમે ધીમે આસ્તે કદમ પોતાના સ્વભાવમાં આવવું એ અહિંસાનો માર્ગ છે. એટલે પછી તરત જ એને દવા પણ દેખાડી, ઉપાય પણ દેખાડ્યો કે શું કરવું, તો કે કરો ધ્યાન. ધ્યાનમાં પણ આપણા મગજમાં ધ્યાનમાં કેટલાની આંખ ચડી જશે, ધ્યાન શું કામ કર્યું, કેટલાકને રુચિકર લાગશે, સારું લાગશે. તો એમાંય આપણા મગજના ધ્યાનના બધા અર્થમાં બુદ્ધ જ્યારે ધ્યાન શબ્દ બોલે એટલે આપણા મગજમાં જે ધ્યાન છે એ નથી 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 ને નથી. એ બિચારો શું કરે, એની પાસે ભાષા નથી. એટલે એ આપણે જે શબ્દ ઓળખતા હોય એ શબ્દ બોલે કરો ધ્યાન, પણ બુદ્ધ જ્યારે એમ કહે છે કરો ધ્યાન ત્યારે શું કહે છે? આપણે સામાન્ય રીતે 24 કલાક ધ્યાનમાં જોઈએ છીએ. 24 કલાક ચોક્કસ આસનમાં બેસવું એને આપણે લોકો ધ્યાન કહીએ છીએ. આંખ બંધ કરવી, પલોઠી વાળવી, કેન્દ્રસ્થ થવું એને ધ્યાન કહે છે. બુદ્ધના અર્થમાં એ નથી, એને એવું મિનિંગ નથી. 24 કલાક જે પર વસ્તુમાં જે વ્યક્તિની ઉર્જા અને શક્તિ શ્વાસે શ્વાસે સેકન્ડે સેકન્ડે જઈ રહી છે, એક સેકન્ડમાં 116 વખત જાય છે, માપ એવું નીકળ્યું છે કે એક સેકન્ડમાં 116 વખત વ્યક્તિનું ધ્યાન કોઈને કોઈ જગ્યાએ જાય છે. તો કે 116 વખત હિંસા થઈ ગઈ. હવે 116 વખત જે પર વસ્તુ ઉપર જે દ્રષ્ટિ ગઈ, જે ઉર્જા ગઈ, જે શક્તિ ગઈ, જે તરંગો, જે વાઇબ્રેશન્સ ગયા, તો કે કરો ધ્યાન. તો કે એ જે હિંસા થઈ રહી છે એના ઉપર તમે લક્ષ્ય આપો, કોઈ વસ્તુ ઉપર નહીં, કોઈ વ્યક્તિ ઉપર નહીં, કોઈ વિચાર ઉપર નહીં. આપણા બધાનું લક્ષ્ય કાં તો કોઈ વ્યક્તિ ઉપર હોય છે, કાં તો કોઈ વસ્તુ ઉપર હોય છે, કાં તો વિચાર ઉપર હોય છે. 3 જગ્યાએ આપણું લક્ષ્ય હોય છે. વિચાર કરી જશે, બરાબર ઇન્વેસ્ટિગેશન કરજો, શોધ કરજો, સર્વે કરજો, તપાસ કરજો, વિશ્લેષણ કરજો કે કાં તો આપણું ચિત્ત કોઈ વ્યક્તિ ઉપર હશે, કાં તો કેટલીક વસ્તુઓ ઉપર હશે, અને કાં કોઈક વિચાર ઉપર હશે. હવે બુદ્ધ જ્યારે કહે છે કરો ધ્યાન, ત્યારે વ્યક્તિ, વસ્તુ અને વિચાર આ 3 ઉપર જે ઉર્જા વહે છે એ વહેતી ઉર્જા પ્રત્યેની જે સભાનતા છે એ ધ્યાનને ઉથલાવી નાખે છે, ઊંઘની સ્થિતિ કરી નાખે છે, ઊંઘની સ્થિતિ થઈ જાય છે, ઉલટાવી નાખે છે. એને ધ્યાન કહે છે. હવે આપ વિચારો કે આપણે તો ધ્યાનનો અર્થ કેટલો સ્થૂળ કરી નાખ્યો છે. પછી એના વિવાદોને, એના સંપ્રદાયોને, એમાં કોઈ એનો પક્ષ લે ને, કોઈ એનો વિપક્ષ લે. પણ જ્યારે આમ વ્યક્તિ એમ કહી રહી છે એમાં પક્ષ વિપક્ષનું શું સ્થાન છે? એમાં કોઈના અભિપ્રાયનું શું સ્થાન છે? કોઈના મતને શું સ્થાન છે? આ ખરેખર મૂળ વસ્તુ છે, ઓરિજિનલ વસ્તુ છે કે વ્યક્તિનું જે લક્ષ્ય છે એ ક્યાંક વ્યક્તિઓ સાથે બંધાય છે, વસ્તુઓ સાથે બંધાય છે અને વિચારો સાથે બંધાય છે. જો એમાંય વ્યક્તિને દુઃખ ન મળતું હોય, હિંસા ન મળતી હોય, એને સુખ થતું હોય તો આપણે વાંધો લેવાય જ નહીં. એના પંડમાં એને પોતાને સુખ વ્યાપી જતું હોય, એના નજીકમાં આવનારને સુખ વ્યાપી જતું હોય તો આપણે અધિકાર જ નથી કંઈ બોલવાનો કે ભાઈ સુખમાં છે અને બીજાને સુખ આપે છે અને પાછું સનાતન સુખ આપી રહ્યો છે, તો પ્રશ્ન જ નથી. તો અહીં એમ કહે છે કે જ્યારે વ્યક્તિ વસ્તુ ઉપર ને વિચાર ઉપર જ્યારે લક્ષ્ય આપવું શરૂ કરે છે તો એની સાથે જ એની ઉર્જા અંતર્મુખ થાય છે, લક્ષ્ય આપતા જ કે હું વ્યક્તિ ઉપર લક્ષ્ય આપી રહ્યો છું. એમ ખબર પડતા જ એને ભોઠક લાગે છે કે શું મારો જન્મનો હેતુ શું છે. બુદ્ધે શરૂઆતમાં કીધું કે માનવ જન્મ સહજ નથી, માનવ જન્મ સહજ નથી. તો કે માણસને માનવ જન્મ કેટલી મુસીબતે મેળવ્યો છે એનું એને કંઈ ગણિત જ નથી, એને કોઈ ખ્યાલ જ નથી. તો કે આવો માનવ જન્મ મળ્યો ને પાછું એને કેનાર વચમે કંઈક કીધું ને કે બુદ્ધ મળ્યા, કે બુદ્ધ પણ સહેલા નથી. બુદ્ધ
મળવા પણ સહેલા નથી. સત્સંગ મળ્યો તો કે સત્સંગ મળવો એ સહેલો નથી, છતાં કે છે કે વ્યક્તિની ઉર્જા ક્યાં જાય છે તો કે વ્યક્તિ ઉપર. બુદ્ધ મળ્યા, માનવ જન્મ મળ્યો, સત્સંગ મળ્યો, તેમ છતાં કે કેવી મોટી દુર્ઘટના કે વ્યક્તિની એનર્જી ક્યાં જાય છે કે કાં તો વસ્તુ ઉપર જાય છે, કાં તો વ્યક્તિ ઉપર જાય છે, અને કાં તો વિચાર ઉપર જાય છે. તો કે કરો ધ્યાન કરો. તો આપણે આ જ કરી રહ્યા છીએ કે બોલનાર છે એ બોલવામાં જતો નથી, બોલનાર છે એ સાંભળનાર ઉપર જતો નથી, સાંભળનાર વ્યક્તિના ચહેરા ઉપર જતો નથી. બોલનાર છે એ બોલતા બોલતા પોતાના જે સ્વભાવથી ક્યાંક બહાર તો નથી રહી જતા. નાનકડું છોકરું રમતા રમતા ક્યાંક શેરીની બહાર રોડ ઉપર તો જતું રહેતું નથી ને, એક્સિડન્ટ થઈ જાય. તો વક્તા બોલતા બોલતા શબ્દો ઉપર તો આવી જતો નથી ને, શબ્દોના ભાવ ઉપર તો આવી જતો નથી ને. કે વક્તાએ કરવાનું છે શું? તો કે વક્તાએ ધ્યાન કરવાનું છે. શેનું ધ્યાન કરવાનું છે? તો કે આ જે પ્રશ્નકર્તાએ પ્રશ્ન કર્યો છે ત્યાં આપણે જવું છે. એનું ધ્યાન કે એનું જે અસ્તિત્વ છે, એની જે મૂળ ચેતના છે, એની જે મૂળ જે સ્વભાવ છે, એ સ્વભાવમાં જવું છે, માટે ધ્યાન કરો. તો જેમ સાંભળવામાં વ્યક્તિને કંઈક રસ પડે છે, તો જેટલો સાંભળવામાં રસ પડે છે આ બોલનારને, તો હવે થવું દે ઊંઘની સ્થિતિ કે બોલનારના શબ્દો ભલે વ્યક્તિ સાંભળે તો એનું લક્ષ શબ્દો ઉપર રખાય. જો બુદ્ધને સમજવા હોય તો, હિંસાને સમજવી હોય તો કે બોલનારના શબ્દો ઉપર ધ્યાન ન રખાય, પણ બોલનારના શબ્દો વ્યક્તિના શ્રવણ તંત્ર ઉપર, જેમ આપણા ઘરની કોઈ ઇલેક્ટ્રિક બેલ મારે અને ઘરમાં ટીનિંગ થાય, ટનનન થાય, એમ બોલનારના શબ્દ ક્યાંક ટીનિંગ થયા, ટનનન થયું. તો જેમ ઘરની ઘંટડી સાંભળીએ છીએ એમ અંદર જે ટીંગ 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 થયું એ સાંભળવાનું. એનાથી વ્યક્તિના બધા વાસના મરે છે, કર્મના મળ મરે છે, બાજી મરે છે. તો જો ધીમે ધીમે પ્રયોગ કરી જુઓ કે બોલનારના જે શબ્દો છે એમાંય જો શબ્દ એના ધ્યાનથી આવતા હોય, એમાંય જો એના શબ્દ એના સ્વરૂપ નથી તો કેટલું મોટું કામ થાય જો સાંભળનારને સાંભળતા આવડે તો. કે જે કંઈ શબ્દ બોલે, કંઈ શબ્દથી વ્યક્તિ બદલાઈ જવાની નથી, શબ્દના અર્થથી બદલાઈ જવાની નથી. સારું બોલે, સરળ બોલે, સહેલું બોલે, શબ્દનો અર્થ સમજાઈ જાય તો શું સમજાવું, શું વ્યક્તિ બદલાણી? વ્યક્તિને કદાચ સમજાઈ ગયું, માનો કે એટલું વ્યક્તિ સહેલું બોલ્યો, એટલું સહેલું બોલ્યો કે નાનકડા બાળકને સમજાઈ જાય, પણ તો શું થયું? કાંઈ નથી. પણ અઘરું બોલ્યો અને કાંઈ ન સમજાયું, પણ વ્યક્તિને સાંભળતા આર્ટ ઓફ લિસનિંગ, શ્રવણની કલા, તો વ્યક્તિને સાંભળતા આવ્યું કે જે અવાજ પ્રગટ થયો, જે ધ્વનિ પ્રગટ થયો અને અંદર ઘંટડી, ચાલો ભગવાને આપણને હજી આપણા કાન લઈ લીધા નથી, હજી શ્રવણ શક્તિ લઈ લીધી નથી, હજી રાખી છે, તો ઘંટડી વાગે છે. હવે એ ઘંટડીનો જે અવાજ છે એ શું કામ આવ્યો? બરાબર આ જગ્યાએ ટર્નિંગ પોઈન્ટ છે, પકડી લેજો કે અવાજ અંદર, મારા અંદર ઘંટડી શું કામ વાગી? ખબર પડે છે કે મારી અંદર ઇલેક્ટ્રિસિટી છે માટે ઘંટડી વાગી. પણ જો મારું પાવર હાઉસ ચાલુ ન હોત ત્યાં ઘંટડી વાગવાની હતી નહીં, વાગત નહીં. તો બુદ્ધ એમ કહે છે કે તમારી અંદરનું જે પાવર હાઉસ છે એ પાવર હાઉસમાં જે કંઈ અવાજ આવે છે એ પાવર હાઉસને કારણે આવે છે, તમારી પોતાની આવડતને કારણે કે તમારા ભણતર ગણતરને કારણે કાંઈ નથી. પણ જે કાંઈ છે એ અંદરનો પાવર હાઉસ છે. તો પાવર હાઉસમાંથી ને કારણે ઘંટડી વાગે. તો મહત્વ પાવર હાઉસનું છે, મહત્વ જે છે વ્યક્તિની અંદર રહેલું જે પાવર હાઉસ છે, પાવર સ્ટેશન છે, તો કે એની કિંમત છે. તો હવે સાંભળનારની ઉપર જુઓ, હિંસાથી છૂટવા માટે હવે એને, જ્યારે એને ખબર પડી ગઈ તો હવે એને હિંસક ન થવાય, એને ડબલ સજા છે. જેને બિચારાને ભોગ્યો છે કંઈ ખબર નથી તો બોલે બેઠો બેઠો પુસ્તકો વાંચ્યા કરે, ધર્મના બીજા ત્રીજા. પણ જેને ખબર પડી ગઈ, આખું વિજ્ઞાન જાણી ગયો, આખું એનું રાજ ગુપ્ત યોગ પકડી પાડ્યો એને કે ગુપ્ત રાજ શું છે, ગુપ્ત રહસ્ય, સિક્રેટ ચાવી ક્યાં છે, માસ્ટર કી ક્યાં છે, તો મેં જાણી લીધી કે વ્યક્તિની અંદર જે આ ઇલેક્ટ્રિસિટી છે, જે કરંટ છે, એ
તો કે બોલનારે એ કરંટ ચાર્જ કર્યો એટલે એને કારણે ઘંટડી વાગી. તો કે હવે જે ઉર્જા છે એ ઘંટડી ઉપર અને ઉર્જા જે ઘંટડી ઉપર આવી એના ઉપર રાખે તો વ્યક્તિ પોતાની હિંસાનો ઉપચાર કરી રહ્યો છે. આપણે શું કરી રહ્યા છીએ? હિંસાનો ઉપચાર કરી રહ્યા છીએ. કોઈને હાથથી મારવું એને લોકો હિંસા કહે છે, તો અતિ સ્થૂળ વસ્તુ છે. કોઈ વ્યક્તિને મારવું, કોઈ વ્યક્તિ ઉપર ક્રોધ કરવો, કોઈને કઠોર શબ્દો કહેવા, એ તો બહુ સ્થૂળની વસ્તુ. સાધનાના ક્ષેત્રમાં તેનો કોઈ ક્લાસ નથી. સાધનાના ક્ષેત્રમાં તો વ્યક્તિ પોતાનો કરંટ ગુમાવે એટલે કે સૂક્ષ્મ હિંસા, જન્મ મરણ વધારે એવી હિંસા શરૂ થઈ ગઈ. તો સાધક ભગવાન આ વાક્યને સાંભળીને, આ સંવાદને સાંભળીને સજાગ થયા છે, સાવચેત થયા છે, સભાન થયા છે. અને આ બોલનારના શબ્દોની ઘંટડી જે વાગી રહી છે એના સ્વરૂપની નજીક વાગી રહી છે. સ્વરૂપની નજીક વાગી રહી છે તો એને જેમ સાધક બોલનારને જેમ અનુભૂતિ થઈ રહી છે કે હું એના સ્વરૂપની ઘંટડી વગાડી રહ્યો છું, તો સાધક ભગવાન સહયોગ કરે છે પોતાના કલ્યાણ માટે. સહયોગ આપી રહ્યા છે કે ચાલ મારે કંઈ બીજી લપન છપન નથી, મોટો વિદ્વાન થવું નથી, માટે મારે મોટા સ્કોલર થવું નથી, હોશિયાર થવું નથી, ચાલાક થવું, દુનિયા આખીનું જ્ઞાન મેળવીને મારી બુદ્ધિ હોશિયાર, એ હિંસા છે. જગત આખાનું જ્ઞાન મેળવવા કરવું એ પણ હિંસા જ છે. કે મનથી ખાલી રહેવું એ અહિંસા છે, મનથી નીરવ રહેવું એ અહિંસા છે. અંદરનો જે પરમાત્માનો જે પ્રસાદ જે છે એ પરમાત્માનો પ્રસાદ આમ અંદરથી પંચેન્દ્રિયોમાંથી વહેતો હોય તો કે એ અહિંસા છે, એ પરમ ધર્મ છે. અહિંસા એ પરમ ધર્મ છે કે વ્યક્તિના અંતઃકરણમાંથી, આંખમાંથી એ ધર્મ વહી રહ્યો છે, જીવમાંથી એ ધર્મ વહી રહ્યો છે, કર્ણમાંથી એ ધર્મ વહી રહ્યો છે, એના ભાવમાંથી એ ધર્મ વહે છે. તો કે અહિંસા પરમ ધર્મ વાપર્યો છે. એટલે એનાથી ઊંચું કાંઈ જ નથી. એટલે ભૂલે ચૂકે જો તમારા મગજમાં એવી ગ્રંથિ પડી હોય કે હું કંઈક દીવા અગરબત્તી કરીને ભગવાનને ઊભો રહું, એ ધર્મ છોડી નથી દેવાનો. એ ધર્મમાંથી પરમ ધર્મમાં જવાશે. પણ એને જો વ્યક્તિ ધર્મ માનશે તો નહીં સમજાય. પરમ ધર્મ કે એનાથી ઊંચું કંઈ છે જ નહીં. એના માટે જે આપણે ધર્મ કરીએ છીએ પરમ ધર્મમાં આવવા માટે કરીએ છીએ. એ સામાન્ય ધર્મ છે. સામાન્ય ધર્મમાંથી પરમ ધર્મમાં અવાય એટલા માટે આ કરીએ છીએ. તો હવે સાંભળનાર ભગવાન રોજ પોતે અહીંથી એ પોતે પોતાનું લેસન લઈ લીધું, પાઠ લઈ લીધો. પાઠ લીધા પછી સત્સંગ છૂટે ત્યારે, પોતાને ઘેર જાય ત્યારે, રસ્તામાંથી જાય ત્યારે, ઘેર પહોંચે ત્યારે, બીજે ક્યાંય જાય ત્યારે અનંત જન્મનો અભ્યાસ હોવાથી એમ કંઈ છૂટી ન જાય એવી કંઈ આશા ન રખાય કે આજના જ છૂટી જાય. પણ વ્યક્તિના ભાગ્યમાં એને બીજ મળી ગયું, બીજક મળી ગયું, એને બીજક જ્ઞાન મળી ગયું, કે સંસ્કાર મળી ગયો, કે મનુષ્ય જન્મ એનો સાર્થક થઈ ગયો, કે એની ભૂમિમાં બીજ પડી ગયું કે આનું નામ અહિંસા કહેવાય છે અને આ પરમ ધર્મ છે. હવે બીજ પડી ગયું, હવે બીજની રક્ષા કરવી એ સાધક ભગવાનની ભક્તિ છે, એ સાધક ભગવાનનો જ્ઞાન યોગ છે. કે આ સાધક ભગવાન જેમ કે ખેતરમાં ક્ષેત્રપાત રક્ષા કરે, પાકની જેમ રક્ષા કરે, એમ સાધક ભગવાન પોતાની અંદર પડેલા બીજની રક્ષા કરે છે. કે જોતા સાવચેતી રાખે છે, સાંભળતા સાવચેતી રાખે છે, બોલતા સાવચેતી રાખે છે. કે જો હું સાવચેતી નહીં રાખું તો શું થશે કે અંદર ટેપ રેકોર્ડ બધું રેકોર્ડિંગ થયા જ કરશે અને એ રેકોર્ડિંગ એ જ જીવાત્મા છે. અંદર થયેલી કેસેટ્સ, કોઈ કહે છે જીવાત્મા કોણ? તો અંદર જે પંચેન્દ્રિયોથી જે અનુભવ રેકોર્ડ થયો એ જ જીવાત્મા છે. તો કે એ જીવાત્મા જ કર્મ બાંધે છે, કંઈ ચેતન કર્મ બાંધતું નથી, કંઈ આત્મા કર્મ બાંધતું નથી. જીવાત્મા બેઠો બેઠો કર્મ બાંધે છે. તો એ કર્મના જેવું બંધન હોય છે તો કે એવી એના સંસારના વ્યવહારની રમત ચાલ્યા કરે છે. કે અંદરની જેવી કેસેટ હોય છે એ બહાર વાગે છે, કોક એને સ્વિચ મારે છે એટલે વાગતી થઈ. આપણે કોકે મારી અંદર કેસેટ છે માટે સ્વિચ વાગી, માટે ઘંટડી વાગી, અંદર છે કેસેટ. તો પરમ ધર્મ એને કહેવાય
અંદરની જે કેસેટ છે એ કેસેટને ખલાસ કરવી અને નવી કેસેટનો રેકોર્ડ થવા દેવો. હવે આ પરમ ધર્મનો જે આખું જંકશન પોઈન્ટ આવ્યો એ તો અંદર જે કેસેટ સાધક ભગવાન છે એ ડબલ ભાવે કામ કરે છે કે અંદર જે કેસેટ છે એ ધીમે ધીમે રિમૂવ થતી જાય, ખતમ થતી જાય અને બહારના ઘટનાઓથી કેસેટ થાય. આ પરમ ધર્મ છે. ધર્મ કોઈ અભિવ્યક્તિનું કામ નથી, ધર્મ જીવવાનો હોય. આમાં ફેર છે. લોકો અભિવ્યક્તિને ધર્મ કહે છે કે અમુક પ્રકારની ચેષ્ટા કરે તો લોકો કહે કે આ ધર્મ છે. તો ખરા અર્થમાં ધર્મ પછી લોકોએ ભેદ કરવું પડે. અધ્યાત્મ જુદું અને ધર્મ જુદું. હકીકતે ઓરિજિનલ અસલ બુદ્ધના વખતની ધર્મની વ્યાખ્યા આ અધ્યાત્મની જ છે. આજના જ્ઞાની પુરુષો કહે છે કે હવે એમાં કેમ સમજાવી શકીએ, એટલે પછી એને બે ભાગ કરી નાખ્યા કે ધાર્મિક મન અને આધ્યાત્મિક મન. ધાર્મિક મન એટલે કે જે આચાર વિચાર ને ક્રિયામાં પડ્યો છે એ. આધ્યાત્મિક મન એટલે આધ્યાત્મ એટલે આત્મા, આત્માની નજીક છે તે. અધ્યાત્મ એટલે કે આત્માની નજીક. તો કે આત્માને આત્મા એટલે મૂળ સ્વભાવ, મૂળ પોતાનું ઓરિજિનલ રૂપ, અસલી રૂપ, એ જેનો સ્વભાવ જે છે તો કે એના સ્વભાવને માં જીવવું એ પરમ ધર્મ છે. તો આપ સૌના ચિત્તની અંદર પરમ ધર્મ કોને કહેવાય એનો હવે કોઈના ચિત્તમાં કંઈ પણ વિવાદ કે વિક્ષેપ કે ગળમથલ, ગેરસમજણ કે અજ્ઞાન કે ભ્રાંતિને સ્થાન હોવું ન જોઈએ. ક્લિયર થઈ જાય તો શું આગળની વાતો અંદર ઉતરતી જાય. જો ક્લિયર ન થાય તો નવી બધી વાતો આવે એ ઉતરે નહીં. કે ભાઈ આજ આપણે પરમ પછી આપણે પોતે અંદરના પરમ ધર્મમાં જવા માટે વાતાવરણ કરીએ. જરાક સંસારના ભૌતિક વાતાવરણના તરંગોથી છૂટા બેસીએ, એકાંતિક વાતાવરણ કરીએ, કોઈ ધાર્મિકતાનું વાતાવરણ કરીએ, સ્તોત્ર ગાઈએ, પાઠ પૂજા કરીએ. તો કે એ બધું સમજીને જ્યારે કરીએ તો એ પરમ ધર્મને ઉગાડવામાં સહયોગી થાય. પણ એમાં જો સમજણ ન હોય તો કેસેટ જુદી જ બની જાય. કેટલાક એવા હોય છે કે એની સમજણ નથી હોતી, કરે છે, ક્રિયા કરે છે, પણ એને આ સમજ કે પરમ ધર્મ ન થાય તો શું થાય તો કે પુણ્ય ધર્મ થાય. પરમ ધર્મ અને પુણ્ય ધર્મ બહુ જુદા છેડા છે. આ સમજી લેજો. પરમ ધર્મની લાઈન એક દિશામાં જાય છે અને પુણ્યના ધર્મની લાઈન બીજી દિશામાં જાય છે. પુણ્ય ધર્મ મનથી થાય. જેટલું મન મહેનત કરે, પુણ્ય ધર્મ તપશ્ચર્યાથી થાય, પુણ્ય ધર્મ બુદ્ધિથી થાય, પુણ્ય ધર્મ શરીરથી થાય, યંત્રથી થાય. શરીરથી થાય, મનથી થાય, બુદ્ધિથી થાય તો કે એટલું પુણ્ય ધર્મ થાય. તો કે એ પુણ્યના ધર્મની કેસેટ રેકોર્ડ થઈ. પણ ભગવાન બુદ્ધ કહે છે પરમ ધર્મ નથી, પરમ ધર્મ નથી. તમે એટલું તો સારું કહ્યું કે આ આખો પાપમય સંસારમાં તમે કંઈક સારા માણસ તો છો, વંદનીય તો છો, દર્શનીય તો છો, કે તમે એ પુણ્યવાન છો, પુણ્યાત્મા છો. કે તો એટલું તો તમે શ્રેષ્ઠ. પણ તેમ છતાં કહે છે કે તમને એ કરતા હોવા છતાં વિજ્ઞાન છોડશે નહીં કે તમને જન્મ મરણમાંથી ફેંક્યા જ કરશે. આ ઘેરથી ઓલે ઘેર ને ઓલે ઘેરથી બીજે ઘેર એ ખોટો વાગ્યા જ કરશે. આ ખો વારંવાર વાગ્યા જ કરશે. બુદ્ધ કરુણાવાળા છે કે ભાઈ તમે મારા સંબંધીઓ તો હું તમને આ દુઃખમાં કેમ ધકેલું, મારાથી કેમ સહન થાય, મારાથી કેમ જોયું જાય તમારા દુઃખને. તો હું તમારા દુઃખ જોઈ નથી શકતો. તો કે પરમ ધર્મમાં આવી જાઓ. તો કે હવે તમે જ્યારે જગતમાં આટલા દુઃખો વેઠો છો, કષ્ટો વેઠો છો, પરાણે કરવું પડે છે, ન ગમતું હોય તો કરવું પડે છે, તો જ્ઞાની પુરુષ તમને સૂચવે છે, તમને ઇંગિત કરે છે, તમને ઈશારો આપે છે, તમને સંકેત આપે છે કે આ પ્રમાણે કરશો તો બહુ ઝડપથી કેસેટ ખાલી થવા મળશે, નવી કેસેટ બંધ થશે. આમ કરશો તો. એટલે હવે પ્રશ્ન એ આવીને ઉભો કે અહીં વ્યક્તિના નિશ્ચયની જરૂર છે. નિશ્ચય થવો જોઈએ. સાધક ભગવાન સત્સંગ કરે છે, ઘણા કલાક ધાર્મિક ક્ષેત્રમાં આપે છે, ત્યાગ કરે છે, કર્મ દ્વારા જાગૃતિ રાખે છે, આર્થિક ત્યાગ કરે છે, ભાવાત્મક ત્યાગ કરે છે, માનસિક ત્યાગ કરે છે. પણ તેમ છતાં એ વ્યક્તિને કંઈ નિશ્ચયનું કેન્દ્ર નથી હોતું. તમે જોજો ઘણા સાધકો જેમ હેન્ડલ ન હોય, બ્રેક ન હોય, પેડલ ન હોય અને ક્રિયા કર્યા કરતા હોય તો કે એ બધું પુણ્યને ખાતે જશે, શુભને ખાતે જશે.
સારું લાગશે, પોતાને સારું લાગશે, બીજાને સારું, પણ એ જે અંદર એને કમાણી ન કહેવાય. કમાણી છે એ હંમેશા આત્મા જ કરે, આત્માની કરતા કમાણીવાળો આત્મા છે. કમાણી એટલે કે જે જમા નાશવંત નશ્વર ન હોય એને કમાણી કહેવાય, સનાતન કમાણી કહેવાય. પણ જે મને જમા કર્યું તો કંઈ ભૂસાઈ જાય છે. જેમ આપણી કેસેટ આપણે ભૂસી શકીએ છીએ તો આ ભૂસાઈ જાય, સમય કાળથી ભૂસાઈ જાય. જેમ કાળ આપણા શરીરને ખતમ કરી નાખે છે તો આ તો શરીરમાં જમા થયું, પુણ્ય તો શરીરમાં જમા થયું, સૂક્ષ્મ શરીરમાં જમા થયું, કારણ શરીરમાં જમા થયું. તો જેમ કાળ શરીરને બદલાવી નાખે છે તો તમારા પુણ્યને બદલાવતા વાર કેટલી લાગશે? અમારા માણસો વ્યવહારમાં લોક બોલીમાં કહેતા કે પુણ્ય પરવારી ગયું, આજ દિવસ સુધી એને બધી વાતે વાવા હતી તો દસકો ફરી ગયો કે હવે એને બધું પલટી ગયું તો તેને પુણ્ય પરવારી ગયું. એ જે બોલી જે કંઈ કહેવત આવતી હોય છે ને એ સત્યમાંથી આવતી હોય છે. કોઈ પણ કહેવત કે એનો દસકો હોય છે તો કે હવે એનું પુણ્ય પરવારી ગયું. તો કે શું કામ પરવારી ગયું ભાઈ? તો કે પુણ્ય છે ક્યારેય પણ ચેતનને ખાતે જાતું નથી. એટલે કીધું ને કે પરમ ભગવાન બુદ્ધે શું કીધું? પરમ ધર્મ જુદો છે, પુણ્ય ધર્મની લાઈન જુદી છે. તો કે પુણ્ય ધર્મનો જે ભૂમિ છે, જે જમા થાય છે એ નશ્વર ભૂમિ છે, નાશવંત ભૂમિ છે, એ સનાતન ભૂમિ નથી. તો વ્યક્તિએ પુણ્ય કરતી જાય અને પુણ્ય એવા જે કુશળ હોય સાધક ભગવાન કે પુણ્ય કરતા જાય પણ પુણ્ય નશ્વર ભૂમિમાં રેકોર્ડ ન થાય, પણ એ પુણ્ય જે છે એ અધ્યાત્મ તરફ જતું હોય. આપણે આ સત્સંગ કરીએ છીએ એ પુણ્ય થાય છે, પણ એ પુણ્ય જાય છે ક્યાં? તો કોઈ નશ્વર ભૂમિમાં નથી જતો, એ અનશ્વર ખાતે જતો રહે છે. કારણ કે સજાગતા છે, જાગૃતિ છે. તો શ્રોતા ભગવાન પણ પોતાના પુણ્યને સાંભળતા જે સત્સંગ સાંભળી બધા અત્યારે પુણ્ય જ કરી રહ્યા છે, કોઈ પાપમાં છે જ નહીં. ભલે એના વ્યવહારમાં પાપ હોય ક્યાંક કોઈ જગ્યાએ, પણ જે વ્યક્તિ સત્સંગની ભૂમિમાં આવી ચડ્યો તો હવે એનું પાપનું મીટર ચાલે નહીં, અશક્ય છે. તો કે એનું પુણ્યનું મીટર ચાલુ થઈ ગયું, એનું શુભનું મીટર ચાલુ થઈ ગયું. હવે જેને સૂઝ મળી ગઈ પરમ ધર્મની, એને જવાબદારી આવી ગઈ મારે આ પુણ્ય તો મને મળશે જ, 6 થી 8માં કેટલું મારે ખાતે જમા થઈ જવાનું છે, મારે ખાતે ઘણી બધી એન્ટ્રી પડી જવાની છે. હવે ઘણા લોકોને જેમ પૈસા આવે પણ ક્યાં વાપરવા એ ખબર ન પડે. કેટલાક લોકો અમે જોઈએ છીએ પશ્ચિમમાંથી ને ઘણા લોકો આવે છે અને પૈસા ક્યાં વાપરવા જ ખબર ન પડે, ક્યાં ઉપયોગ કરવો જ ખબર ન પડે. કલ્યાણપુર તાલુકામાં એક વિજય કરીને છે, જર્મની ગયો કે 1 કરોડ રૂપિયાનો મેં આશ્રમ બનાવ્યો છે, પણ આપણે એમ લાગે નહીં કે 1 કરોડ રૂપિયાનો આશ્રમ સંચાલિત કરી શકે એવું એનું પુણ્ય નથી, આવી એની સૂઝબૂઝ નથી, આવું એનું જ્ઞાન નથી. તો કે જર્મનીમાં મેં 1 કરોડ રૂપિયાનો આશ્રમ કર્યો છે. તો લોકોને પૈસા ક્યાં વાપરવા, કેમ વાપરવા એની કોઈ સૂઝબૂઝ નથી. તો એમ કેટલાકને પુણ્યની સૂઝબૂઝ નથી. ભગવાન કીધું કે પરમ ધર્મ અહિંસા પરમ ધર્મ, એ પરમ ધર્મ છે. તો હવે અહીં જે સાંભળનારાઓ છે એને 100% અત્યારે પુણ્યમાં જ છે. બધા અત્યારે દેવો વરસી રહ્યા છે, આનંદિત થઈ રહ્યા છે, અંતરિક્ષ આનંદિત થઈ રહ્યું છે, દેવો ખુશ થઈ રહ્યા છે, પ્રસન્ન થઈ રહ્યા છે કે લોકો સ્થૂળતાના મનોવૈજ્ઞાનિક મહત્વકાંક્ષાના આધારમાં નથી, પણ કોઈ ઉચ્ચ તત્વ માટે ભેગા થયા છે, પોતાના ચિત્તને ઉર્ધ્વગામી કરવા માટે ભેગા થયા છે. તો હવે એ પુણ્યમાં જેને પરમ ધર્મની ખબર નહીં હોય એને નશ્વર ખાતે આ પુણ્ય ધીમે ધીમે જેમ પાણીનો રેલો વયો જાય એમ ધીમે એના નશ્વર તત્વ ખાતે જતો રહેશે અને એ પરવારી જશે. અમુક સમય પૂરો થશે ત્યાં પુણ્યનું સુખ મળશે, કેટલીક અનુકૂળતાઓ મળશે કે આ મારું પુણ્યનું કારણ છે, પણ પૂરું થઈ જશે એટલે ફરી પાછું ફેંકાઈ જશે. વળી નવી ઘોડી નવો દાવ, વળી નવેસરથી મહેનત કરવી પડશે. તો સાધક ભગવાન અત્યારે જે પુણ્યનો ધારા ચાલી રહી છે એને પોતે સજાગતાથી જેમ કોઈ બીજી વ્યક્તિને જોતા હોય એમ પોતાના સત્સંગને પોતે જુએ. જેમ આપ મને તો અલગ રીતે આ ખુરશી પર બેઠો છું, 2 ફૂટ ઊંચે બેઠો છું એટલે આપ મને જોઈ શકો છો અલગ રીતે. એવી જ રીતે અત્યારે જે કલ્યાણ કાર્ય ચાલી રહ્યું છે, જે અત્યારે સમારકામ ચેતનાનું ચાલી રહ્યું છે, જેમ કળીઓ કામ કરતો હોય ને અમે કળિયા છીએ, તો કળીઓ જેમ ટાંકડાનો ઘા મારીને કામ કરે એમ સાધક ભગવાનની ચેતનાઓ પર ટાંકડાની હથોડી ધીમે વાગી રહી છે અને કંઈક ખરી રહ્યું છે. હવે એવી સ્થિતિમાં જેમ ઘર રિપેરિંગ થતું હોય ને પોતે જોયા કરતા હોય
હમણાં અમારા ઘરમાં મરામત ચાલે છે, રિપેરિંગ ચાલે છે, તો મરામત યોગ્ય થાય છે કે નહીં એમ જુએ, પોતે પોતામાં ભળી ન જાય. તો આ એવી જ મરામત છે, આ એવું જ રિપેરિંગ છે. તો જો તમે એમાં તન્મય થઈ જાઓ, જો તમે એમાં તદ્રુપ થઈ જાઓ, તો પછી શું થાય કે તો એ પુણ્ય જે છે આમાં જમા થઈ જાય. અને જે પરમ ધર્મમાં જગાડવામાં પૈસા તો જોશે જ, તમારે શક્તિ તો વાપરવી જ પણ તો કાંઈ નહીં રહે, પરમ ધર્મ માટે કાંઈ નહીં રહે, અને શુદ્ધ ધર્મ માટે બધું ખર્ચાઈ જશે. આને બધા પૈસામાં ખર્ચ. ગામડેથી ઘણા માણસો બીમારીની દવા કરવા આવે, ડૉક્ટર સાહેબ કે આ ટેસ્ટ કરાવો ને આ ટેસ્ટ કરાવો, 500,000 રૂપિયા લઈને આવ્યા હોય તો એ બધા પૈસા તો ટેસ્ટમાં વપરાય જાય, ત્યાં દવા લેવી ત્યાં પૈસા નથી, પાછા જતા રહી કે દવાના પૈસા નથી, ટેસ્ટમાં પૈસા અપાઈ ગયા. તો એમ સાધક ભગવાનની બધી એનર્જી, એની બધી શક્તિ, તો કે એ બધી માત્ર આમાં જ ખર્ચાઈ જાય છે. પછી જ્યાં બને પરમમાં જવું હોય તો કોઈ શક્તિ રહેતી નથી. તો સાવધાન. બોલનાર એમ તમને સૂચન કરી રહ્યા છે કે આ સત્સંગને જેવી રીતે સત્સંગ બોલનારને આપ દૂરથી જુઓ છો, એમ આપની અંદર પણ આગે આગેથી આપને ભાળો. હું આગે આગેથી મને ભાળું, હું આગે આગેથી મને ભાળું. મકરંદભાઈ કહે છે આંગણા બોલે ને ટેરવા સાંભળે, કે મારા આંગણા બોલે છે અને મારા ટેરવા સાંભળે છે. તો કે આગે આગેથી મને ભાળું છું, આગે આગે. એવો અભ્યાસ અઘરું નથી, શરૂઆત જ કરવાની, નિશ્ચય જ કરવાનો છે. એટલે વ્યક્તિ જેમ જેમ એનો એ નિશ્ચય એ કરતી જશે, તેમ તેમ એને ધીમે 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 ખ્યાલ આવતો જશે કે નહીં, હવે આપણે પરમ ધર્મમાં પ્રતિષ્ઠિત થઈ ગયા છે. પરમ ધર્મમાં છે કે નહીં એમ કોઈ બીજી વ્યક્તિને ખબર જ ન પડે, આપણા ઘરના માણસને ખબર ન પડે કે આ પરમ ધર્મમાં છે. એટલે પછી લોકો ઘણી વખત એમ થાય કોઈને કંઈ ખબર તો પડતી નથી, અને પછી દેખાડવા સારું, બીજાનો સહયોગ મેળવવા સારું, બીજાની સહાનુભૂતિ મેળવવા માટે થઈને દેખાડ કરે. ક્યાંક વ્યવહારની દૃષ્ટિએ જરૂરી હોય એમાં આપણે ના નથી, લૌકિક વ્યવહારમાં કરવું પડે. આજ સત્યનારાયણની કથા છે, આજે આ ગાયત્રી યજ્ઞ છે, આજે આ છે, આજે તે છે, એનું થોડોક સામાજિક મૂલ્ય હોય છે, કૌટુંબિક મૂલ્ય હોય છે, સંસ્કારગત મૂલ્ય હોય છે, સમાજલક્ષી મૂલ્ય છે, એને આપણે ના નથી. પણ પરમ ધર્મવાળો એના નિરીક્ષિત વિવેકમાં જોઈ લઈએ, આમાંથી બીજા લોકોની દ્રષ્ટિએ આ બધું લૌકિક છે, પણ મારે તો આમાંથી પરમ ધર્મને ખાતે જ મૂડીને આ ખાતે જ આ હેડ ઓફ એકાઉન્ટમાં જ મારે આમાં લઈ જવાની છે. સરકારી ખાતામાં હેડ ઓફ એકાઉન્ટ, કે આ ખર્ચ છે આ હેડ ઉપર પડે, આ ખર્ચ છે આ હેડ ઉપર પડે, આ ખર્ચ આ હેડ ઉપર પડે. તો એવી રીતે મારે તો આ બધું જે છે આ હેડ ઉપર જ લઈ જવાનું છે, આના ખાતે જ બધું એક્સપેન્સ કરવાનું છે. આવું જે થાય તો એમ કહેવાય કે સાધક ભગવાનનો નિશ્ચય બંધાણ. માત્ર શ્રવણ કર્યા કરતો નથી, માત્ર કથાઓ સાંભળ્યા કરતો નથી, માત્ર ક્રિયાઓ કર્યા, પણ નિશ્ચય છે ને, નિશ્ચય હોવાથી જે કાંઈ પુણ્યની કમાણી થાય છે એ યોગ્ય ખાતામાં ખતવણી થાય છે, યોગ્ય ખાતામાં એ ખતવાઈ જાય છે. તો હું આપને એ જોવા માંગુ છું કે આપ હવે પછી એ જોજો કે અહીંનો સત્સંગ, બીજેનો સત્સંગ, આપની જે કંઈ શુભક્રિયા આખા દિવસમાં ક્યાંક ક્યાંક આપણે શુભક્રિયા કરતા જશો ને, કોઈકને આંખથી સુખ આપતા હશો, કોઈકને વાણીથી સુખ આપતા હશો, કોઈકને કંઈક મદદ કરીને સુખ આપતા હશો, કોઈકને માફી આપીને સુખ આપતા હશો, જેવી જેની પોતાની પહોંચ, જેની જેવી દ્રષ્ટિ. તો ત્યાં સાવધાની રાખવી કે ભાઈ આમાં જો હું દયા કરવા જઈશ અને હું મોટો ભા થઈ જઈશ તો મારું પુણ્ય છે એ પરવારી જશે. પણ મારો મોટો ભા થઈ જતો નથી, મારો ઉપાય જ નથી, એ સિવાય જીવનની બીજી કોઈ સ્ટાઇલ જ નથી, જીવનની બીજી કોઈ રીત જ નથી. આ જ લાઈફ સ્ટાઇલ છે મારું જીવન, એ જ મારો સંદેશ છે. તો કે આમ જ જીવાય અને એમ જીવવાનું મારું જે ક્રિયા જે છે, તો કે મારી અંદર જે ભયાનક હિંસાનો દારૂગોળો અંદર ભર્યો પડ્યો છે, એ દારૂગોળો ફૂટા વગર એમને નીકળી જાય ને ઠૂસ થઈ જાય, માટે હું દરેક શુભ ક્રિયા કર્યા કરું છું. જ્યાં જો ત્યાં અહિંસાનું વર્તન કર્યા કરું છું, મૈત્રીનું વર્તન કર્યા કરું છું, સદભાવનું વર્તન, કે અંદર પડેલો હિંસાનો દારૂગોળો એકદમ ઠંડો પડી જાય, ઠૂસ થઈ જાય, અને કંઈ ઉત્પાત કર્યા વગર, મોટો ઉપદ્રવ કર્યા વગર, જાનહાનિ કર્યા વગર, નુકસાની કર્યા વગર પસાર થઈ જાય. આ નિશ્ચય છે. તો હવે એ નિશ્ચય વિશે હવે હું સમેટી લેવા માંગુ છું કે હવે મેં તમને કહેવા જેવું કહી દીધું, તે
તેજીને ટકોરો બસ થઈ કે આપ નિશ્ચયવાન થઈ જાઓ. નિશ્ચયના મહેલમાં વસે મારો વાલમો. પ્રેમાનંદનું સૂત્ર છે કે ભગવાન ક્યાં વસે છે? તો કે દેરાસરમાં, દેવમંદિર. નો સર તો ક્યાં છે? તો કે જે સાધક ભગવાનની અંદર નિશ્ચયનો મેલ બની ગયો તો કે ભગવાન ત્યાં બી રહે. એટલે મેં નિશ્ચય ઉપર ભાર મૂક્યો છે કે માત્ર શ્રવણ કરો તો ભગવાન આવતા નથી, ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થતી નથી. મંદિરમાં કદાચ થાય પણ આપણી અંદર કરવી પડે ને. તો કે નિશ્ચયના મહેલમાં વસે મારો વાલમો. તો મારો વાલમ છે ક્યાં? તો કે જે સાધકે નિશ્ચય કરી લીધો તો કે હવે ભગવાનનું જે અસ્તિત્વ છે, ભગવાનની જે શક્તિ છે એના નિશ્ચયની ગુફામાં આવીને બેસી જાય. શું કામ બેસી જાય? તો કે હવે એની સાતા એ પહોંચાડશે એને સુખ. દુનિયાને શું સુખ આપવાની છે તું? તો કે હવે નિશ્ચય વાલનો જ એને સુખ આપ્યા કરશે, એને માર્ગદર્શન આપ્યા કરશે, એને દોરવણી આપ્યા કરશે કે આમ કર, આમ વ્યવહાર કર, આ પ્રશ્નમાં આમ કર, આ પ્રશ્નમાં આમ કર. પ્રીતમ ભગવાન આવી ગયા છે, બેસી ગયા છે. તો કે એ પ્રમાણે કર. તો આ થઈ નિશ્ચયની વાત. હવે જ્યારે વ્યક્તિને નિશ્ચય થઈ જાય પછી ધીમે ધીમે જ્યાં સુધી નિશ્ચય ન બંધાય ત્યાં સુધી પરમ ધર્મ શરૂ થતું નથી, પુણ્ય ધર્મ રહે છે. અને જે લોકો પુણ્ય ધર્મમાં નથી આવ્યા એને માટે તો કોઈ આ વાત જ નથી. જે પુણ્ય ધર્મમાં આવી ગયા છે એને માટે જ આવ્યા. આપણે ખબર આપણે માનીએ છીએ કે અહીં જે આવ્યા હોય એ પુણ્ય ધર્મવાળા તો હોય જ. જે કોઈ એના આવવાનું ખેંચાણ થયું હોય કોઈ કારણસર કોઈ પુણ્ય ધર્મવાળા તો હોય તો કે વાત એના પૂરતી જ છે કે જે પુણ્ય ધર્મમાં માનતા નથી. કેમ બીજાને હળી કરવી, કેમ બીજાને દુઃખ દેવું? તો કે એ પુણ્ય ધર્મમાં નથી. પુણ્ય ધર્મમાં જે હોય એ બીજા હળી કરતા હોય એને કંઈક એવા રસ્તા કરે કે હળી કરતો અટકી જાય, એને માફી મળી જાય, એને ક્ષમા મળી જાય. એનું નામ પુણ્ય ધર્મ. કે બીજાને દુઃખ દઈ જ ન શકાય. હવે બીજા એટલે કોણ? એટલે બીજાને દુઃખ દેવું એટલે શું? હવે દુઃખ વિશે પણ આપણા મગજ બિચારા બુદ્ધની મર્યાદા છે. ગુરજેપ સમજી ગયા છે. એટલે ગુરજેપ આવું બોલે નહીં બુદ્ધ ભગવાન જેવું. કારણ કે ગુરજેપની બુદ્ધિ ડેવલપ બુદ્ધિ છે, વિકાસ પામેલી બુદ્ધિ છે. બુદ્ધના કાળની બુદ્ધિ એ બધા જે ઋષિ મુનિઓના કાળની જે બુદ્ધિ હતી એ બુદ્ધિ છે. એટલે દુઃખ શબ્દ આપણા મગજમાં દુઃખ શબ્દ બોલીએ એટલે સુખ અસર થાય દુઃખની, એટલે એમાં જેની અર્થઘટન થયા કરે. પણ આપણે જે દુઃખ માનીએ છીએ એવું બુદ્ધ ભગવાન જ્યારે કહે કે સંસાર દુઃખ છે, દુઃખના 4 કારણો છે, 4 આર્ય સત્યો છે, તો જ્યારે આપણે એમ કહીએ કે દુઃખ ન દેવું એટલે શું, બીજાને દુઃખ ન દેવું એટલે શું, એટલે કઠોર ભાષા ન બોલવી એ એવો અર્થ થાય. કોઈની વસ્તુ લઈ લેવી, કોઈને પજવવી, કોઈની ઈર્ષા કરવી, કોઈનો દ્વેષ કરવો, કોઈનો તિરસ્કાર કરવો, કોઈ પર ક્રોધ કરવો, કોઈને અન્યાય કરવો, એને આપણી વ્યાખ્યામાં ડેફિનેશનમાં ડિક્શનરી મિનિંગમાં આટલું આવે. બુદ્ધ ત્યાં નથી. એમ એ જગ્યાએ બુદ્ધ જેવી હસ્તી ત્યાં ન હોય. દુઃખ આપવું એટલે શું? તો કે બુદ્ધ એમ કહે છે કે 2 જાતની સંવેદના છે, દુઃખદ સંવેદના અને સુખદ સંવેદના. કે વ્યક્તિને કાં તો કંઈક એવું એના ચેતના ઉપર કંઈક એવો તરંગ આવે છે કે એને અંદરથી કંઈક સુખ થાય છે, કાં તો એને એવું તરંગ આવે છે તો અંદરથી એને દુઃખની વેદના થાય છે. એટલે બુદ્ધે સુખની વેદના કીધી, દુઃખની વેદના શબ્દ મને બે માટે કોમન રાખ્યો. સુખની વેદના કીધી, દુઃખની વેદના કીધી. કારણ કે સુખ જે છે એ સ્વરૂપમાં તો આનંદ છે, સ્વરૂપમાં તો સ્વભાવ છે, એમાં સુખ નથી. તો કે જે સુખ આવ્યું એ જ્યાં પુણ્ય જમા થાય છે ત્યાં સુખ જમા થાય છે, જ્યાં પાપ જમા થાય છે ત્યાં દુઃખ જમા થાય. તો કે સુખ અને દુઃખ બે છે એની ભૂમિ નશ્વર ભૂમિ છે. તો જે સુખીઓ છે એ પણ નશ્વર ભૂમિ ઉપર છે, જે દુઃખીઓ છે એ નશ્વર ભૂમિ ઉપર છે. તો કે બેયના હિસાબ કિતાબ સરખા જ છે. સુખીઓ માણસ એ નાશવંત ભૂમિ ઉપર ઉભો છે, દુઃખીઓ માણસ એ નાશવંત ભૂમિ ઉપર ઉભો છે. એટલે બુદ્ધે કીધું વેદના, સંવેદના બે માટે એક જ શબ્દ, સુખ અને દુઃખ શબ્દ એક જ એટલે સંવેદના, કે એને સંવેદના થઈ. કોકે એને અપમાન કર્યું અને અંદરથી એકદમ એને પીડા થઈ એટલે બુદ્ધ એમ કહે કે એને સંવેદના થઈ. કોકે એને ફૂલનો હાર પહેરાવ્યો, એને કંઈ ભેટ આપી એટલે બુદ્ધ એમ કહે કે એને સંવેદના થઈ. હાર પહેરાવ્યો, કોઈ હાર પહેરાવ્યો, બુદ્ધ શબ્દ એમ આપે કે એને વેદના થઈ. કોઈ એને નુકસાન કર્યું તો બુદ્ધ એમ કે એને વેદના. હવે તમે બુદ્ધની દુઃખની વ્યાખ્યા કેવી હોય?
કે જે સુખને વેદના કહીએ છે, દુઃખને વેદે છે, વેદી રહ્યો છે ને સહન કરવું પડે છે. માન મળે તો માનને સહન કરવું પડે છે. પ્રેમ સહન કરવો ન પડે. અંતઃકરણમાં પ્રેમ છે એની બહુ ઊંડી ભૂમિ છે, ઊંડા ભોંયરા છે. તો કે પ્રેમ સહન કરવું પડે નહીં, પણ માન સહન કરવું પડે તો કે માન જમા થાય છે. તો હવે બુદ્ધ કહે છે દુઃખ એટલે શું? તો કે દુઃખ એટલે કે તમારી જે આંખ છે, બંધ આંખ હોય કે ખુલ્લી આંખ હોય, તમારી આંખ બંધ હોય ને કોઈક માણસ તમારી બંધ આંખ જોતા જ એની અંદર એને જે વેદના થાય એ આમ ભય નહીં થાય તો તમે બીજાને દુઃખ આપ્યું. તમે બેઠા છો, તમે આંખ જ બંધ કરીને બેઠા છો, પણ તમારી આંખ બંધ કરવાની ભાવના, ચેષ્ટા, ધારા એ બધું આંખના પોપચામાંથી, શરીરની લેસિયામાંથી એ બધું વાઇબ્રેટ થાય છે, બહાર નીકળે છે. એને કંઈ તમે દબાવી ન શકો, છુપાવી ન શકો, કોઈ વસ્તુને છુપાવી શકો, પણ તમને તમારા આત્માના ઘરમાં, ચેતનના ઘરમાં, જીવનના ઘરમાં જે સંચાર થઈ રહ્યો છે એને તમે યુક્તિ પ્રયુક્તિથી દબાવી ન શકો, દાબી ન શકો. એટલે જેવો તમારો ઈરાદો હોય, જેવું તમારું વલણ હોય, એવી તમારી વેદના હોય. તો કે તમારી અંદર માનો કે દુઃખનો વિચાર ચાલી રહ્યો છે, તો તમારી પાસે જે માણસ આવશે ને દુઃખનો અનુભવ થશે જ. તો તમે બીજાને દુઃખી કર્યા. દુઃખની વ્યાખ્યા કે તમે એનું કાંઈ નુકસાન કર્યું નથી બાપુ, તમે તો તમારી શાંતિથી મોઢું નીચું નનાવીને બેઠા છો. પણ હું એમ કહે છે કે તમે રીસાયેલા છો, તમે ત્રાસેલા છો, તમે કંટાળેલા છો, તમે ભયભીત છો, તમે ચિંતિત છો, કંઈક પણ છો તમારી અંદર. તો કે એ જે અંદર રસોઈ, જેમ રસોઈ રંધાતી હોય ને કેમ આ રૂમમાં સ્મેલ આવી જાય, ઘણી વાર સાંજે રસોઈ થતી હોય, વઘાર મુકાતો ત્યાં સત્સંગની સુગંધ આવે છે. તો જેમ અંદર જે રસોઈ રંધાઈ રહી છે, એ રંધાયેલી રસોઈ બીજી વ્યક્તિને અંદર એની અંદર દાખલ થાય જ છે. અમે આનંદમાં હોય, સુખમાં હોય તો સાધક ભગવાનમાં ખબર પડી જાય કે આનંદ પહોંચી ગયો, એ સુખ પહોંચી ખ્યાલ આવી જાય. તો અંતઃકરણમાં જે વસ્તુ અમારા સુખમાં વસ્તુમાં હતી બહાર આવી. કૃષ્ણમૂર્તિ પોતાની વાત પ્રગટ કરતા નહીં, પણ છેલ્લે છેલ્લે પોતાની ડાયરી લખી, અંગત ડાયરી. તો કે મારી અંદર જે સુખ હતું એ સુખ એવું હતું કે હું કોઈ રૂમમાં દાખલ થાઉં તો એની દિવાલ ઉપર ખબર પડી જાય કે મારું સુખ ત્યાં દિવાલમાં ગયું. કોઈ વસ્તુ પડી હોય તો વસ્તુમાં ખબર પડી જાય કે વસ્તુનો આખી રોનક ફરી ગઈ, એની લેસિયા ફરી ગઈ અંદરના સુખને કારણે. કૃષ્ણમૂર્તિએ જે આ ડાયરી લખી એના 10 વર્ષ પહેલાં મારા એક મિત્ર હતા, ભાસ્કરભાઈ વ્યાસ, એને મેં લખેલું કે કૃષ્ણમૂર્તિ જ્યારે હેંગિંગ ગાર્ડનમાં મુંબઈમાં ફરવા આવે અને હું બાંકડા ઉપર બેઠો હોઉં અને બધા વૃક્ષો ઉપર, પંખીઓ ઉપર, આકાશ ઉપર, વાદળા ઉપર નજર કરતો હોઉં અને મારી નજર આમ સામે હોય ને પાછળથી જાપાનમાંથી કૃષ્ણમૂર્તિ દાખલ થાય તો મને ખબર પડી જાય કે હેંગિંગ ગાર્ડનમાં કૃષ્ણમૂર્તિની એન્ટ્રી થઈ ગઈ છે, માત્ર ઝાડને જોવાથી. આવું મેં લખેલું કાગળ ઉપર. 10 વર્ષ પછી, મારા લખાણના 10 વર્ષ પછી નોટબુક ઓફ જે કૃષ્ણમૂર્તિ એની બહાર પડી, એમાં મેં લખ્યું કે મારી અંદર જે સુખ હતું તો કે એ સુખ કે જે કોઈ સ્થૂળ વાતાવરણ હોય એમાં પણ આવીને પહોંચી જાય તો જીવતા માણસને કેટલું પહોંચી જાય. એટલે જે જ્ઞાની માણસને જે ઝાડ નીચે જ્ઞાન થયું હોય કે આ ઝાડ નીચે જ્ઞાન થયું, એ લોકો એ ઝાડની પૂજા કરે કે આ વડ નીચે આને જ્ઞાન થયું. આપકા કે ઝાડ વધુ વધુ સંસ્કાર ગ્રહણ કરે. સંસ્કારને આપણા કરતાં સંસ્કાર ગ્રહણ કરવાની શક્તિ વૃક્ષમાં અનેક ગણી છે. આજે તો વિજ્ઞાનથી એમ આપે છે કે તમે ઝાડને કાપવા જાઓ તો હજી તમે એને ઓલી કાપણી મૂકી નથી ત્યાં જ ઝાડને ખબર પડી જાય છે કે હું કપાવવાનું છું. તો કે તરત જ એની અંદર નાના નાના જે ફોટોગ્રાફ લે છે તો બતાવે છે કે હજી કાપ્યું નહોતું પણ હાથમાં એને કાપણી જોઈ ત્યાં જ ખબર પડી ગઈ કે હવે આ મારું આનું મોત આવી ગયું છે. તો કે તરત જ એ અંદરથી બદલાય. આટલી બધી ઝાડની સંવેદના છે. એટલું જ નહીં પણ જે ઝાડ કપાવવાનું હોય એની બાજુનો પાડોશનું ઝાડ હોય એને ખબર પડે કે મારા પાડોશીનું આજ મૃત્યુ છે, અત્યારે મૃત્યુ થઈ રહ્યું છે. એ ઝાડને ખબર પડી જાય છે. દૂધ આને દુઃખ આપવું કહે છે.
આને દુઃખ આપણું કહે છે કે તમે બેઠા છો ને કેટલાય નાના નાના જીવજંતુઓ બેઠા છે, તો તમારા અંતઃકરણ એવો સંકલ્પ હોવો જોઈએ કે હું જે જીવને જોઉં છું એને તો સુખ આપવાનો મારો સંકલ્પ છે, પણ જે જીવને હું જોતો નથી પણ મારો એની સાથે નિમિત્ત યોગ છે, તો કે એ જીવને પણ મારા તરફથી દુઃખ ન મળે. ધૂળની અંદર કોઈ ને કોઈ જીવાત્મા આટા મારી રહ્યા છે. સૂક્ષ્મ તો અનેક છે, પાર વગરના છે, નોંધાય નહીં એટલા છે, પણ સ્થૂળ રૂપે પણ અનેક પ્રકારના જીવો છે. તો કે એને મારા ઉઠવાથી, મારા બેસવાથી, મારા ચાલવાથી, મારા વિચાર કરવાથી, મારી લાઈફસ્ટાઈલથી, મારા મનોરંજનથી કંઈ પણ એને કષ્ટ ન પડી જાય, એને દુઃખ ન થઈ જાય, એને યાતના ન પહોંચી જાય, તો કે એનો અર્થ એ થાય છે કે આ વ્યક્તિ કોઈને પણ દુઃખ દેતી નથી. દુઃખ ન દેવું એ બુદ્ધની ડિક્શનરી મિનિંગ આ જ જે કૃષ્ણમૂર્તિએ કહ્યું છે. હવે આપણે ઓશોના દાખલા આપીએ છીએ, ઘણો વર્ષ થઈ ગયો ને એનો આખો પીરિયડ નીકળી ગયો. ઓશોને એક પ્રસંગ છે, અમે જે સમયે એનો અભ્યાસ કરતા હતા ને ત્યારે જે વાત કરતા હતા, એની 5 વર્ષ એ રાયપુર કોલેજમાં પ્રોફેસર હતા ને 5 વર્ષ એ જબલપુરમાં હતા. એની જબલપુરથી રાયપુર કોલેજમાં બદલી થઈ, પોતે ગાડી વાપરતા હતા. તો જે ગાડી એ રાખતા એક ઝાડ નીચે રાખતા કે મારી ગાડીને આ ઝાડની જીવન શક્તિનો મારી ગાડીને લાભ મળે, એની યાંત્રિકતામાં જીવન આવે, એ ભાવનાથી જો ને દુઃખની ભાવના જોઈએ એ પોતાની ગાડીને વૃક્ષ નીચે મૂકતા હતા. કોલેજમાં નોકરી કરવા જાય, રજિસ્ટરમાં સહી કરવા તો ત્યાં એ ગાડી, હવે એની બદલી થઈ, ટ્રાન્સફર થઈ, બીજે ગામ ગયા, એટલે ગાડી ત્યાં મુકાવી બંધ થઈ. તો એ જે કોલેજનો જે માળ્યો હતો એ જ્યારે ફરી પાછા આવ્યો ત્યારે એને ફરિયાદ કરી કે હું બધા ઝાડની સાર સંભાળ જેમ લઉં છું એમ જ, પણ જે જગ્યાએ તમે તમારી ગાડી રાખતા હતા એ ઝાડ સુકાઈ ગયા. તો ઓશો કે એને મારો અહાંગરો લાગ્યો છે, એ ઝાડને મારો અહાંગરો લાગ્યો છે. પેલો માળી તો હું બધી જે માવજત લઉં છું એમ જ લેતો હતો, એ જ રીતે હું લેતો હતો, પણ છતાં થઈ શું ગયું તો કે એ ઝાડ પ્રત્યેનો જે મારો પ્રેમ હતો, હું ગાડી મૂકવાનો એની સાથેનો સંબંધ, તો કે એ સંબંધ તૂટી ગયો. ખ્યાલ આવ્યો કે વૃક્ષને પણ વ્યક્તિ સુખ પહોંચાડી રહી છે, એ માણસનું દુઃખ કેવી રીતે આવે. શ્રીમદ રાજચંદ્ર કહે છે કે મેં મારી જિંદગીમાં એક વૃક્ષના પાંદડાને પણ ડૂબાવ્યું નથી, તો માણસને તો ડૂબાવવાની વાત જ ક્યાં રહી કે એક વૃક્ષના પાંદડાને મેં ડૂબાવ્યું નથી. શ્રીજી મહારાજ કહેતા કે હું ટિંડોરા સુધારી ન શકું, છરી મારી ન શકું, છરી ભોકી ન શકું, કે મારાથી શાક સુધારી ન શકાય. આપણે એમ નથી કહેતા શાક સુધારું બંધ કરી દઉં તો આવવું પડે. બધા એમ કહી દે કે અમે અહિંસક થઈ ગયા છીએ, કાલથી રસોડા બંધ. પણ એ ભાવના, એવી ભાવના, આ ભાવનાથી બંધન થાય છે ને ભાવનાથી બંધન છૂટે છે કે આ જે છે આને મારે આ છરી મારવી પડે છે, પણ મને ગમતું નથી. એટલે એ જે ટિંડોળા સાથેનો કે શાકભાજી સાથેનો જે કંઈ તમારો સંબંધ છે, સુખનો સંબંધ, ભાવનાનું જ કામ છે. તમે ક્રિયામાં તો કેટલેક પહોંચી શકો, કેટલું કરી શકો. દુઃખનો પ્રશ્ન આપણે સમજી રહ્યા છીએ, કોઈને પણ દુઃખ દેવાય નહીં. જો પરમ ધર્મમાં જવું હોય તો, પરમ સત્સંગમાં જવું હોય તો, કારણ કે જે તમે કોઈને દુઃખ દીધું તો તમને એમ લાગે છે કે કોક છે, પણ હકીકતે તમે તમારા આત્મામાં અંતરાય ઉભો કરી નાખ્યો, નેગેટિવ પોઈન્ટ વધારી નાખ્યો એક તમારા આત્મામાં. તમારે આત્માનું શિખર ચડવું હતું, તમે કોકને દીધું દુઃખ, તમને એમ છે કે મેં આને ક્રોધ કર્યો, મેં આનું અપમાન કર્યું, મેં આને નુકસાન કર્યું, એમ તમારા મગજનું ગણિત કી છે. પણ જે જાણે છે એ સમજે છે કે તમારા આત્માની અંદર નેગેટિવ એન્ટ્રી પડી ગઈ, રજીસ્ટ્રેશન થઈ ગયું, ચિત્રગુપ્તના ચોપડામાં નોંધ થઈ ગઈ, એન્ટ્રી પડી ગઈ. તો હવે તમારે ખૂબ કમર કસવું પડશે કે કઈ રીતે આત્મામાં જાઉં, કારણ કે તમારો હિસાબ કિતાબ બહુ લાંબો છે. હવે ઘણી કે 2 કલાક ધ્યાન કરું છું કંઈ થતું નથી, 3 કલાક ધ્યાન કરું છું પણ કંઈ થતું નથી, આટલા વર્ષથી કરું છું પણ અંદર હિસાબ લાંબો કિતાબ પડ્યો છે. તો સાધક ભગવાન ડરી ન જાઓ, બી ન જાઓ, સાવચેત થઈ જાઓ. અને એટલું જ એને જેમ આપણે ટ્રાફિકમાં જો સ્કૂટર ચલાવવું હોય તો કેટલી સાવચેતી રાખીએ છીએ ને, કે કામ અથડાઈ બેસશું જો સાવચેતી નહીં રાખીએ તો.
જેટલી સાધક ભગવાન સ્કૂટર ચલાવવામાં સાવધાની રાખે છે અથવા તો રસ્તો ઓળંગવામાં, રસ્તો ક્રોસ કરવામાં જેટલી સાવધાની રાખે છે, એનાથી હજારના ભાગની સાવધાની પણ અંદર જે રથ ચાલી રહ્યો છે, અંદર જે ચાલી એમાં કોઈની સાવધાન મૂર્છા જ છે ને. બુદ્ધ ભગવાન કહે છે કે આખું વિશ્વ મૂર્છામાં હું જોઉં છું. બુદ્ધ ભગવાન કહે છે કે આખા બ્રહ્માંડને હું મૂર્છિત જોઉં છું, કોઈ જાગેલું નથી. કે પોતાના સ્કૂટરની એને ખબર છે કે ક્યાંક એક્સિડન્ટ થઈ જાય, મારે આમ જ ચલાવાય, પણ કે પોતાની ચેતના કેમ ચલાવાય? આવા 5 દરવાજામાંથી વાહન, ચેતનાનું વાહન પસાર થઈ ગયું, આંખમાંથી, કાનમાંથી, જીભમાંથી, સ્પર્શમાંથી, ક્રિયામાંથી, તો કે ત્યાં બિલકુલ બાફે અરાજકતા, ગોળી બાંધીનું ખેતર, કોઈ રાજનું શાસન જ નહીં, અરાજકતા, ડિસઓર્ડર. એ જે ડિસઓર્ડર છે એને ઓર્ડર લાવવો, એને વ્યવસ્થામાં લાવવો. તો કે એ જે છે એ વ્યક્તિનો નિશ્ચયનો પ્રારંભ છે. ધીમે ધીમે શરૂ કરશે પછી તો વ્યક્તિને રસિકતા લાગશે, ગમશે. શરૂઆતમાં જરાક મહેનત પડે, પછી એને એમ થશે કે આનાથી મોટું મારે ધર્મની ક્રિયા બીજી શું હોય? કે તમારું ભજન શું? તો બી મારા ભજન તમે કોઈ ક્રિયામાં તમે મને પકડી નહીં શકો. ઘણા પૂછે કે તમારું ભજન શું ભાઈ, શું તમે ભજન કરો છો? ભગવાનને તમે હાથ કરી લીધા છે તો તમારું ભજન કરવાની રીત શું છે? તો કે ભજન કરવાની રીત તમે આમ કંઈ પકડી ન શકાય, પણ શ્વાસે શ્વાસે ભજન થતું હોય. શ્વાસે શ્વાસ, એક પણ શ્વાસ ફેલ ગયો તો યુ લોસ્ટ, તમે ગુમાવ્યું. કે શ્વાસે શ્વાસે વ્યક્તિનું જે ચિત્ત છે, એની બુદ્ધિ છે, એની જે દ્રષ્ટિ છે એના શ્વાસમાં, એ જે દ્રષ્ટિ છે એને જ આત્મામય દૃષ્ટિ થઈ જાય છે, પ્રભુમય દ્રષ્ટિ થઈ જાય છે, પરમાત્મામય દ્રષ્ટિ થઈ. પ્રશ્ન કરતા એમ પૂછે છે કે એનાથી વ્યક્તિને અહિંસા ધર્મથી આત્માની પ્રાપ્તિ કેવી રીતે થાય? તો કે એના આવરણ ખુલતા જ જાય ને. આત્માને કંઈ મેળવવાનું નથી, પડેલો જ છે. અમે તમે બેઠેલા કોઈને જોતા નથી કે અજ્ઞાની છે. જો અમે તમને અજ્ઞાની તરીકે જોઈએ તો પેલા અજ્ઞાની પુરવાર થાય કે આ બેઠા છે, આ ભાઈ અજ્ઞાની છે, તો અમે અજ્ઞાની પુરવાર થાય. કારણ કે અજ્ઞાન તાત્વિક દ્રષ્ટિએ અજ્ઞાન જેવું કંઈ છે જ નહીં. ફિલોસોફિકલ સિદ્ધાંતની દ્રષ્ટિએ કોઈ અજ્ઞાની છે જ નહીં, હોઈ શકે જ નહીં. અજ્ઞાની હોય તો પંચેન્દ્રિય ચાલી જ ન શકે. 5 ઇન્દ્રિયો જ્ઞાન શક્તિથી જ ચાલે છે. 5 સંવેદનાઓ જ્ઞાન શક્તિથી જ થાય છે. એટલે જ્ઞાન એટલે અજ્ઞાની કેવી રીતે? માત્ર એ જે એનું જે જ્ઞાન છે એ આવરણથી છવાયેલ, જેમ સૂર્ય વાદળાઓથી છવાયેલો છે, એમનું જ્ઞાન વાદળાઓથી, પોતાના અંતરાયોથી છવાયેલું છે. જ્ઞાની પુરુષ એ વાદળાઓ ઉપર મારો બોલાવે છે, પાણીનો મારો બોલાવે છે, પોતાની દ્રષ્ટિનો મારો બોલાવે છે, પોતાની ઉર્જાનો મારો બોલાવે છે, પોતાના શબ્દ દ્વારા, પોતાની શક્તિ દ્વારા, પોતાની કરુણા દ્વારા, પોતાના ભાવ દ્વારા, પોતાના નૈમિતિક યોગ દ્વારા બધું મારો બોલાવે છે. એટલે એના અંતરાયો જે છે એ ઢીલા પડતા હોય છે, ધીમે ધીમે પડતા. એટલે કે અહીં બેઠેલાઓ કોઈ અજ્ઞાની છે જ નહીં, બધા જ્ઞાની છે. જ્ઞાન જ હોય તો જન્મ હોય, તો જીવન હોય. જીવન જ્ઞાન વગરનું જીવન કેમ? અને પ્રતિપળ જ્ઞાન આ બોલું છું એનું જ્ઞાન થઈ જ રહ્યું છે. આ જે બોલાઈ રહ્યું છે એનું જ્ઞાન થઈ જ રહ્યું છે, સમજાઈ રહ્યું છે, જોવાઈ રહ્યું છે, સમય તો એ જ જ્ઞાન છે. એ જ જ્ઞાન જે બહાર જે જ્ઞાન, લોકો એમ માને છે કે આત્માનું જ્ઞાન જુદું છે અને આ દેખાય છે જ્ઞાન જુદું છે. એવા કમ્પાર્ટમેન્ટ્સ નથી, સમજી લેજો. કેમ કે આ દુનિયાનું જે જ્ઞાન જુદું છે અને ભગવાનનું જ્ઞાન જુદું છે એવું નથી. સેમ એ જ વસ્તુ છે, માત્ર ફેર શું થવાનો કે વચમાં જે આ કાચ છે, કાળા રંગનો ગ્લાસ, લાલ રંગનો, લીલા રંગનો, એ કલર નીકળી જાય, બસ એટલો જ ફેર. કાચના કલર્સ નીકળી જાય, બીસી અને આડા આડા કલર છે. લોકોની બધી બિલીફ બંધાયેલી છે, માન્યતા બંધાયેલી છે, પોતાના માનસિક ધોરણો બંધાયેલા છે, હેબિટ્સ બધી બંધાયેલી છે. તો કોઈ જ્ઞાનની ઉપર વધુ ને વધુ, જેમ શેવાળ બાજી ગયો હોય પાણી ઉપર તો બાજી ગયો, પણ પાણી વગર શેવાળ ન હોય. પાણી હોય તો શેવાળ હોય, પાણી વગર શેવાળ છે કેવું? તો જ્ઞાન છે માટે આ બધી વિકૃતિ છે, દોષ છે. જ્ઞાન ન હોય તો વિકૃતિ છે નહીં આવે, દોષ છે ન આવે. નિર્દોષતા ઉપર દોષિતપણું આવે છે. અહિંસામાંથી હિંસા આવે છે, મૂળ અહિંસા છે એમાંથી હિંસા આવે છે.
નકારાત્મક છે છતાં અને આ બધી વસ્તુ નકારાત્મક તો હોય સામાન્ય રીતે, કારણ કે જે શરીરની વિધાયકતા જુદી વસ્તુ છે ને અસ્તિત્વની વિધાયકતા જુદી વસ્તુ છે. તો અહીં આપણે હવે પહોંચ્યા છીએ કે વ્યક્તિનો નિશ્ચય બંધાઈ જવો છે એક વાત. બીજું, પોતે અજ્ઞાની છે એમ માની લેશો તો લઘુતા ગ્રંથિ આવી જશે, હિંતા આવી જશે કે હું અજ્ઞાની છું, હું તો પામર છું, હું તો આવો છું. એમ નથી, જ્ઞાન જ છે અને જ્ઞાન છે તો જ પ્રેરણા થાય છે સત્સંગની, નહીં તો જ્ઞાન વગર પ્રેરણા થાય નહીં. માત્ર મારે ઝાટક ઝૂટક કરવાનું છે. ઘર જે છે ને ઝાટક ઝૂટક કરવું પડે. તો કે ભાઈ આ શરીર એક ઘર છે, મંદિર છે, તો કે નિરંતર ઝાટક ઝૂટક કરવું એમ નામ સાધના. સતત ઝાટક ઝૂટક કર્યા કરે. ઝાટક ઝૂટક કરવું એટલે શું એ પણ સમજવું પડે કે ઝાટક ઝૂટક કરવું એટલે શું. તો કે ઝાટક ઝૂટક કરવું એટલે કે જે આપણા સ્વભાવથી જે વિરુદ્ધ જે વર્તન વ્યવહાર થતા હોય એ કચરો કહેવાય. સ્વભાવથી વિરુદ્ધ જે કાંઈ વર્તન વ્યવહાર આચરણ થતા હોય એ ગંદકી થઈ તો એમાં એની સાવરણી ફરે, નિરંતર કચરો ફર્યા કરે કે આ ખોટું છે, આમ ન હોય, આ ખોટું છે, આમ ન હોય, આ ખોટું છે, આમ ન હોય. એમ જ્યારે જરાક થોડોક ચાન્સ મળી જાય, ઘરે અડધો કલાક કામ કરતાં કરતાં સરકારી ખાતામાં નોકરી કરતા હોય, અમે જ્યારે નોકરી કરતા હતા ઓફિસની ફાઇલ જોતાં જોતાં 2-5 મિનિટ ફાઇલ મૂકી દઈ અને 5-10 મિનિટ માટે અંદર અંદરમાં ડૂબકી મારી દે. આજુબાજુને બધાને ખબર પડી જાય કે આ વ્યાસ સાહેબ ડૂબકી મારી ગયા અંદર પોતાના સ્વભાવ. વળી પાછા થોડી વાર થાય ને વળી કામકાજ કરીને વળી અંદર ડૂબકી મારી જાય પોતાના સ્વભાવની અંદર. તો એમ આખા દિવસમાં જ્યારે જ્યારે આપણે સમય મળે કે આ ક્રિયા જે થઈ રહી છે શરીર દ્વારા થઈ રહી છે, મન દ્વારા થઈ રહી છે, બુદ્ધિ દ્વારા થઈ રહી છે, તો કે એ બધી જે ક્રિયાઓ થઈ રહી છે તો કે એમાં મારે ભળાય નહીં, તો મારે પરમ હિંસામાં ન જવાય, પરમ ધર્મમાં ન જવાય. પણ એ ક્રિયા યંત્ર કરે છે, મશીન કરે છે અને આ જે અંદર પડેલો જે ધર્મ છે એ જુદો છે. બસ એવી સમજણ, એવી દ્રષ્ટિએ બારી ખોલી નાખો.